ચાલો આજે એક એવી અદ્ભુત સફર પર નીકળીએ જ્યાં એક પથ્થર જીવંત ભગવાનમાં પરિવર્તિત થાય છે. આપણે એક એવા પ્રાચીન અનુષ્ઠાનના રહસ્યો ખોલીશું જેમાં કલા, વિજ્ઞાન અને શ્રદ્ધા એકસાથે ભળી જાય છે. અને હા, આ સમજ્યા પછી કોઈ પણ મંદિરની મૂર્તિને એ જ જૂની નજરથી જોવી લગભગ અશક્ય બની જશે. આ સવાલ આમ તો સાવ સીધો લાગે, બરાબર ને? પણ એના જવાબમાં જ આખી પ્રક્રિયાનું રહસ્ય છુપાયેલું છે. એક એવી ક્ષણ આવે છે જ્યારે મૂર્તિ માત્ર કલાકૃતિ મટીને સાક્ષાત દેવત્વ બની જાય છે. તો ચાલો એ રહસ્યને આપણે સાથે મળીને સ્તર દર સ્તર ખોલીએ. અને એ રહસ્યમય ક્ષણનું નામ છે પ્રાણ પ્રતિષ્ઠા. આ કોઈ સામાન્ય પૂજા નથી, પરંતુ એક અત્યંત જટિલ અને પવિત્ર ઇજનેરી જેવી પ્રક્રિયા છે જે એક નિર્જીવ પદાર્થમાં દૈવી ચેતનાનું આહ્વાન કરે છે. તો સવાલ એ છે કે આ જાદુઈ પ્રક્રિયા આખરે કામ કેવી રીતે કરે છે? અને સૌથી રસપ્રદ વાત તો એ છે કે આ પરિવર્તનની શરૂઆત મૂર્તિથી નથી થતી. ના, એની શરૂઆત તો થાય છે પૃથ્વીથી, એ જમીનથી. દેવત્વને આમંત્રિત કરતા પહેલાં એમના માટે એકદમ પવિત્ર અને યોગ્ય સ્થાન તૈયાર કરવું પડે છે. તો આના બે મુખ્ય ભાગ છે. પહેલું, વાસ્તુ પુરુષ મંડળ. આને તમે મંદિરની આધ્યાત્મિક બ્લુપ્રિન્ટ સમજી શકો છો. એવો મનાય છે કે આ એ બ્રહ્માંડીય અસ્તિત્વનો નકશો છે જે જમીનની નીચે બિરાજમાન છે. અને બીજું છે અંકુરાર્પણ. અહીં જમીનમાં બીજ વાવવામાં આવે છે. જો એ બીજ સરસ રીતે અંકુરિત થાય તો એ સંકેત છે કે ભૂમિ જીવંત અને તૈયાર છે. જમીનમાં જીવન પ્રગટ થાય પછી જ પથ્થરમાં જીવન લાવવાની પ્રક્રિયા શરૂ થઈ શકે છે. સારું, તો હવે ભૂમિ તૈયાર છે એટલે હવે આપણું બધું ધ્યાન મૂર્તિ પર કેન્દ્રિત થશે. હવે મૂર્તિના ભૌતિક સ્વરૂપને અત્યંત સાવચેતીપૂર્વક અનેક પ્રક્રિયાઓમાંથી પસાર કરવામાં આવશે. જરા આ મૂર્તિને ધ્યાનથી જુઓ. શિલ્પકારની કલાકારી કેટલી અદ્ભુત છે. પણ એક વાત નોંધવા જેવી છે, આંખો અધૂરી છે. આગમશાસ્ત્રો અનુસાર જે ક્ષણે આંખો ખોલવામાં આવે છે તે ક્ષણથી દેવતા જોવાનું શરૂ કરે છે. અને જ્યાં સુધી બધું તૈયાર ન હોય ત્યાં સુધી એમની દૃષ્ટિ કોઈના પર પડવી ન જોઈએ. એક રહસ્યમય ક્ષણની રાહ જોવાય છે. છે ને રસપ્રદ? આ પછી મૂર્તિ અધિવાસ નામની વિધિઓમાંથી પસાર થાય છે. આને એવું સમજો કે મૂર્તિને દરેક ઇન્દ્રિયોને જગાડવામાં આવી રહી છે, ટ્યુન કરવામાં આવી રહી છે. જેમ કે અહીં જોઈ શકાય છે, મૂર્તિની શુદ્ધિકરણ માટે પાણીમાં, સ્થિરતા માટે અનાજમાં, અને પછી સુગંધ, પુષ્પો અને રત્નોથી શણગારવામાં આવે છે. આ દરેક ક્રિયા મૂર્તિના સ્વરૂપને દૈવી ઉર્જા ગ્રહણ કરવા માટે તૈયાર કરે છે. હવે એક એવા અનુષ્ઠાનની વાત જે મોટાભાગે પડદા પાછળ થાય છે, અષ્ટબંધન. 8 કુદરતી વસ્તુઓમાંથી બનેલા એક ખાસ પ્રાચીન ગુંદરનો ઉપયોગ કરીને મૂર્તિને તેની પીઠિકા એટલે કે બેઠક સાથે કાયમ માટે જોડી દેવામાં આવે છે. આ જાણે કે એક પવિત્ર સિમેન્ટ છે જે દેવતા અને પૃથ્વી વચ્ચે એક અતૂટ બંધન બનાવે છે. અને હજી એક બીજું રહસ્ય. મૂર્તિની બરાબર નીચે પીઠિકાની અંદર એક નાનકડી ગર્ભ જેવી જગ્યા હોય છે. ગર્ભન્યાસ નામની એક ગુપ્ત વિધિમાં પૂજારીઓ આ જગ્યાને શક્તિશાળી યંત્રો, કિંમતી ધાતુઓ અને રત્નોથી ભરી દે છે. આને તમે મંદિરનું આધ્યાત્મિક હૃદય કહી શકો, જેમાંથી આખા પરિસરમાં ઊર્જાનો સંચાર થાય છે. તો હવે બધું તૈયાર છે. પાયો પવિત્ર છે, મૂર્તિ શુદ્ધ છે, અને છુપાયેલા ઊર્જા કેન્દ્રો પણ સ્થાપિત થઈ ગયા છે. હવે એ ઘડી આવી ગઈ છે જેના માટે આટલી બધી તૈયારીઓ કરવામાં આવી હતી: જીવનનું જાગરણ. આ જાગરણ સમારોહ મુખ્યત્વે 3 અત્યંત શક્તિશાળી પગલામાં થાય છે. પહેલું, નેત્રોન્મિલન. બીજું, ન્યાસ. અને છેલ્લે પ્રાણ પ્રતિષ્ઠા. ચાલો એક પછી એક આ ત્રણેયને બરાબર સમજીએ. નેત્રોન્મિલન. આ એક અત્યંત નાજુક અને શક્તિશાળી ક્ષણ છે. મુખ્ય પૂજારી સોનાની શલાકા વડે મૂર્તિની આંખની કીકીઓને પૂર્ણ કરે છે. અને જુઓ, એ મૂર્તિની સામે એક અરીસો રાખે છે. કેમ? કારણ કે દેવતાની શક્તિશાળી પ્રથમ દૃષ્ટિ કોઈ સામાન્ય માણસ પર નહીં, પરંતુ પોતાના જ પ્રતિબિંબ પર પડવી જોઈએ. જરા વિચારો, કેટલી ઊંડી સમજ અને સાવચેતી. સારું, હવે મૂર્તિ જોઈ શકે છે પણ એમાં હજી પ્રાણ નથી. એ માટે ન્યાસ કરવામાં આવે છે. આ થોડું જટિલ છે, પણ સાદા શબ્દોમાં કહું તો પૂજારી મંત્રો દ્વારા દૈવી ચેતનાને પહેલાં પોતાના શરીરમાં સ્થાપિત કરે છે અને પછી એ જ ચેતનાને મૂર્તિમાં સ્થાનાંતરિત કરે છે. જાણે કે પથ્થરના શરીર પર ચેતનાનું એક અદૃશ્ય સૂક્ષ્મ શરીર બનાવવામાં આવી રહ્યું હોય. અને હવે એ અંતિમ ક્ષણ આવે છે, પ્રાણ પ્રતિષ્ઠા. વાતાવરણ એકદમ શાંત થઈ જાય છે.
મુખ્ય પૂજારી મૂર્તિ પાસે જાય છે, તેના હૃદયને સ્પર્શ કરે છે અને મંત્રના એક ચોક્કસ સમયે પોતાના શ્વાસને રોકીને આહ્વાન કરે છે. એક ક્ષણે એ ઘોષણા કરે છે, હે દેવતા, આવો, રહો. અને બસ આ ક્ષણથી એ મૂર્તિ માત્ર પથ્થર નથી, એ સાક્ષાત દેવતા છે. અને બસ એ ક્ષણથી બધું જ બદલાઈ જાય છે. એક નવી વાસ્તવિકતાનું નિર્માણ થાય છે. હવે દેવતાની ઉપસ્થિતિ માત્ર કલ્પના નથી, પણ એક જીવંત હકીકત છે, અને એની અસરો પણ ખૂબ ગંભીર અને વાસ્તવિક હોય છે. આ સ્લાઇડ આ પરિવર્તનને એકદમ સ્પષ્ટપણે બતાવે છે. ડાબી બાજુ પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં એ માત્ર કલાનું એક સ્વરૂપ છે, એક કોતરેલો પથ્થર. પણ જમણી બાજુ પ્રાણ પ્રતિષ્ઠા પછી એ એક જીવંત દેવતા છે, એક શાશ્વત અસ્તિત્વ છે. અને હા, તમે બરાબર વાંચ્યું, એક કાનૂની વ્યક્તિ પણ. પણ પ્રક્રિયા અહીં પૂરી નથી થતી. તરત જ કુંભાભિષેક કરવામાં આવે છે. મંત્રોથી અભિમંત્રિત થયેલા કળશના જળને મૂર્તિ અને સમગ્ર મંદિર પર રેડવામાં આવે છે. આનાથી એ દૈવી હાજરી દિવાલો, છત, શિખર બધે જ વિસ્તરે છે. અને તે ક્ષણથી આખું મંદિર જ દેવતાનું શરીર બની જાય છે. અને હવે વિચારો આના આધુનિક પરિણામો વિશે. હજારો વર્ષ જૂનો આ અનુષ્ઠાન આજે પણ આપણી આધુનિક અદાલતોમાં માન્ય છે. પ્રાણ પ્રતિષ્ઠા પછી દેવતા એક કાનૂની વ્યક્તિ બની જાય છે. એ પોતાના નામે મિલકત રાખી શકે છે, દાન મેળવી શકે છે. આ પ્રાચીન શ્રદ્ધા અને આધુનિક કાયદાનું કેવું અદ્ભુત મિશ્રણ છે, નહીં? તો આ જ કારણ છે કે દૈનિક પૂજા આટલી મહત્વની છે. આગમશાસ્ત્રો કહે છે કે પ્રાણ પ્રતિષ્ઠા એ જન્મ છે અને રોજની પૂજા એ જીવન ટકાવી રાખવા જેવું છે. જો પૂજા અનુષ્ઠાન બંધ થઈ જાય તો દેવતાની હાજરી અદૃશ્ય નથી થતી, પણ તે તેલ વગરના દીવા જેવી નિષ્ક્રિય થઈ જાય છે. પણ જો પૂજા ચાલુ રહે તો દેવતા જીવંત અને જાગૃત રહે છે. એટલે હવે પછી જ્યારે કોઈ મંદિરની મૂર્તિ સામે ઊભા રહો, ત્યારે યાદ રાખજો કે એ માત્ર એક પથ્થર નથી. એ એક એવું સ્વરૂપ છે જેને તૈયાર કરાયું, શુદ્ધ કરાયું, સ્થાપિત કરાયું અને અંતે જાગૃત કરાયું. તો આ પ્રશ્ન પર ચોક્કસ વિચાર કરજો. શું આપણે એક જાગૃત પથ્થરને જોઈ રહ્યા છીએ કે પછી એ દૈવી હાજરીને જેને ધારણ કરવા માટે તેને આટલી કાળજીપૂર્વક તૈયાર કરવામાં આવ્યો હતો?